અમદાવાદ શહેરમાં પેટ્રોલની અછતની અફવા સતત ત્રીજા દિવસે પણ શહેરના પેટ્રોલ પંપ પર ભીડ જોવા મળી। પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક યથાવત છે। લોકોને પૂરતું પેટ્રોલ મળી રહે છે છતાં પણ લાઈન લગાવી છે। લોકોએ અફવા અને ભ્રમણાથી દૂર રહેવું ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે। સતત ત્રીજા દિવસે હજુ પણ પેટ્રોલ પંપ પર લોકોની કતાર જોવા મળી। વાહન ચાલકો પોતાના વાહનો લઈને કતારમાં લાગ્યા છે। જો કે સતત બંને દિવસથી સરકાર તરફથી પણ એ અપીલ કરવામાં આવી છે, સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે પેટ્રોલ ડીઝલના જથ્થો ઉપલબ્ધ છે, પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। કોઈ પણ પ્રકારની એવી આપત્તિજનક કે વિપત્તિજનક સ્થિતિ નહીં ઉદ્ભવે, કારણ કે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે। તેમ છતાં લોકો અફવાથી પ્રેરાઈને લાઈન લગાવીને ઊભા છે। પેટ્રોલ પંપ પર આજે પણ ત્રીજા દિવસે પણ લોકોની કતાર જોવા મળી। પૂરતું પેટ્રોલ મળી રહે છે તેમ છતાં લોકો લાઈન લગાવીને ઊભા છે। ગુજરાત ફર્સ્ટ પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે, ભ્રમણાથી દૂર રહો, અફવાથી ન પ્રેરાવ, સંયમ અને સમજદારીથી વર્તન કરો। જરૂર હોય તેટલું જ પેટ્રોલ પુરાવો સૌ કોઈએ અપીલ કરી રહ્યું છે। પ્રશાસન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત પેટ્રોલ ડીઝલ એસોસિએશન તરફથી પણ એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। કોઈ પણ વ્યક્તિને તકલીફ નહીં પડે, અછતની કોઈ સમસ્યા નહીં સર્જાય। તેમ છતાં આજે અફવા ફેલાય છે, આ અફવાને લઈને લોકો હજુ પણ ગભરાયેલા છે, ડરનો માહોલ છે અને તેને કારણે પેટ્રોલ પંપ પર લાઈન લગાવીને ઊભા છે। પેટ્રોલ પંપ પર ત્રીજા દિવસે પણ વાહનોની કતાર જોવા મળી। લોકો પેટ્રોલ ભરાવવા માટે પહોંચી ગયા છે, પરંતુ પેટ્રોલની હજુ સુધી એવી કોઈ અછત નથી સર્જાઈ અને ભવિષ્યમાં પણ એવી સ્થિતિ ન સર્જાય તે માટે સરકાર કટિબદ્ધ છે। તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સૌ કોઈ જે સરકાર છે, મુખ્યમંત્રી તરફથી પણ એ અપીલ કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રીએ પણ અપીલ કરી છે કે પેનિક ન થાઓ, સમજદારીથી વર્તન કરો, પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે, ખોટું ગભરાશો નહીં, અફવાથી પ્રેરાશો નહીં। લોકોને પૂરતું પેટ્રોલ મળી જ રહે છે અને મળતું રહેશે, છતાં પણ હજુ લોકો લાઈનો લગાવીને ઊભા છે। લોકોને અફવાથી દૂર રહેવા માટે ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે। અત્યારે જે સ્થિતિ ઊભી થઈ છે, આ સ્થિતિમાં લોકો અફવાથી ન પ્રેરાય તે જરૂરી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા માનસી, તેમની સાથે વાત કરીએ। માનસી, ગઈકાલે આપણે જોયું હતું કે લોકો 3-4 વાગ્યાના સવારમાં પેટ્રોલ પંપ પર ઊભા હતા। આજે શું પરિસ્થિતિ? લોકોમાં પેનિક ઓછું થયું છે કે હજુ પણ અફવાથી પ્રેરાયેલા છે લોકો? ચોક્કસથી અમિતા, કહી શકાય કે મીડિયા દ્વારા અને એમાં પણ ખાસ કરીને ગુજરાત ફર્સ્ટ દ્વારા તમામ લોકોને અને તમામ દર્શકોને અવારનવાર જ્યારથી આ અફવા ફેલાઈ છે ત્યારથી અપીલ કરવામાં આવી રહી છે કે આ ખોટી અફવા છે, પેનિક થવાની જરૂર નથી। તેમ છતાં પણ આ પેટ્રોલ પંપના દ્રશ્યો છે હાલ કે અહીંયા લોકો ખાસ કરીને 5 વાગ્યાથી લાઈનોમાં ઊભેલા જોવા મળી રહ્યા છે પેટ્રોલ ડીઝલ માટે। અનેક વખત સરકારે પણ રજૂઆત કરી કે પેટ્રોલ ડીઝલનો જે પૂરતો સ્ટોક અવેલેબલ છે, તેમ છતાં પણ લોકો લાઈનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે અને આ જે અફવા હતી તેનો આજે ત્રીજો દિવસ છે અને સતત 3 દિવસથી લોકો જોવા મળી રહ્યા છે લાઈનોમાં ઊભેલા અને ક્યાંક ને ક્યાંક હજી પણ અફવા છે તે યથાવત જોવા મળી રહી છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા પણ અનેક વખત અપીલ કરવામાં આવી રહી છે કે પેટ્રોલ ડીઝલ પૂરતી માત્રામાં છે, તેમ છતાં પણ લોકોએ ભીડ કરી છે અને આજે પણ એટલી જ ભીડ યથાવત જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીશું તો આજે લોકોને પૂરતું પેટ્રોલ મળી રહે તે માટે તમામ જે વ્યવસ્થા છે તે પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહી છે। જે પેટ્રોલ ડીઝલના જે ટેન્કરો છે તે પણ આવી ચૂક્યા છે અને ત્યારબાદ હવે થોડીક જ વારમાં આ જે ટેન્કરો છે તે ખાલી કરવામાં આવશે અને તમામ જે લોકો છે તે લોકોને પેટ્રોલ ડીઝલ માટે તેમની જે ડિમાન્ડ છે તે જ રીતે તેમને પેટ્રોલ ડીઝલ બી પુરાવવામાં આવશે અને અહીંયા આ જે ટેન્કર છે તે ટેન્કર પણ આવી ચૂકેલા જોવા મળી રહ્યા છે। એટલે કે જ્યાં સુધી ટેન્કર ખાલી થશે ત્યારબાદ લોકોને પેટ્રોલ ડીઝલ પુરાવવામાં આવશે। અહીંયા પેટ્રોલ પંપના કેટલાક લોકો છે તેમની સાથે
વાત કરીશું લોકોનો પણ ક્યાંક ને ક્યાંક ટેન્કર ખાલી થઈ રહ્યું છે તે માટે લોકોનો પણ ગુસ્સો જે છે તે જોવા મળી રહ્યો છે સર શું કહેશો કેટલો પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ पेट्रोल अंदर है नहीं है, ये ट्रेन गाड़ी खड़ी, वे शांति रखना यार। अभी आंसर क्यों नहीं दे रहे हो? काय का अभी मैं आ रहा हूं। બિલકુલથી એટલે કે અહીંયા અનેક વખત ગુજરાત ફર્સ્ટ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે, તેમ છતાં લોકો પેનિક જોવા મળી રહ્યા છે કારણ કે જે ટેન્કર છે તે ખાલી થઈ રહ્યું છે અને તેના જ માટે લોકોને અંદર આવવા નથી દઈ રહ્યા અને તેના માટે લોકોમાં ક્યાંક ને ક્યાંક દહેશત જોવા મળી રહી છે કે તેમને પેટ્રોલ ડીઝલ નહીં મળે. જી આભાર માનસી જાણકારી આપવા માટે. તો હજુ પણ લોકોમાં ક્યાંક એ ડરનો માહોલ છે કે ઈંધણની અછત સર્જાઈ શકે છે.